તમારે બેટા ચોઇસ ફિલિંગ ચાલી રહી છે. એવા ઘણા રસ્તા છે તમારા કરિયર બનાવવાના. અમુક રસ્તા તમને અહીંયા બતાવી રહ્યો છું. તમારે એડમિશનને લગતી બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, ત્યાં ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો. રાઈટ, એડમિશન બીજા 26 તારીખે. ઘણા બધા લોકોને એમ છે કે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, જોરદાર કરિયર બનાવવું છે, શું કરાય શું ના કરાય એ બધી વસ્તુ તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે. જો બેટા હવે તમારે કોમ્પ્યુટરમાં જવું છે પણ સારી કોલેજ કોમ્પ્યુટરમાં નથી મળતી તો શું તમારી જિંદગી બરબાદ છે? તેનો આન્સર છે ના. તમને રસ્તો બતાવો. જો તમારું બજેટ ઓછું છે અને તમને સારી સેલ્ફ ફાઇનાન્સ કોમ્પ્યુટર કોલેજ મળતી નથી તો ગવર્મેન્ટ કોલેજમાં તમે બીજી કોઈ પણ બ્રાન્ચ લઈ શકો. ફોર એક્ઝામ્પલ એલડી ની અંદર બાયોમેડિકલ એન્જિનિયરિંગ એનું કટ ઓફ છે લાસ્ટ યર ઓપન કેટેગરીમાં રેન્ક છે લગભગ 30,000 ની આજુબાજુ. હવે કોઈ વિદ્યાર્થી છે એ એલડી માં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લે, એલડી ની આજુબાજુ ઘણા કોચિંગ ક્લાસીસ ચાલતા હોય જ્યાં આજુબાજુમાંથી કોડિંગ શીખે, કોમ્પ્યુટર આઈટીના કોડિંગ સી પ્લસ જાવા, ડેટા સ્ટ્રક્ચર, એલ્ગોરિધમ જે આવતા હોય છે, એસક્યુએલ, એચટીએમએલ આ બધું શીખે, એના સર્ટિફિકેશન કોર્સિસ કરે તો એ વ્યક્તિ પોતાનું કરિયર આઈટી કંપનીમાં વધારી શકે છે. આ રસ્તો બતાવ્યો મેં તમને કે તમારે એલડી માં લોઅર લેવલની બ્રાન્ચ લઈ લો જેનું કટ ઓફ બહુ લો જાય છે અને સાથે કોમ્પ્યુટર આઈટી શીખી લો. કરી શકાય આવું, કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. મિકેનિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, બાયોમેડિકલ કોઈ પણ ફિલ્ડનો વિદ્યાર્થી કોડિંગ શીખીને આઈટી કંપનીમાં જોબ લઈ શકે છે. તો તમે રસ્તો અપનાવી શકો છો. જો કોમ્પ્યુટર આઈટીમાં તમારે સારું કરિયર બનાવવું હોય તો આ તમારા માટે એક સારો ઓપ્શન. સવાલ છે તમારા કરિયરનો, તમારા ફ્રેન્ડને શેર કરી દેજો.